પણ હતું એનું એ જ. નહીં, પેરેન્ટ્સ છે એટલે આપશે એમ. હા, બાળક એમ ઈચ્છે છે કે એ તો પેરેન્ટ્સ છે, એની જવાબદારી છે. એક્ઝેક્ટલી, એની પેરેન્ટ્સની જવાબદારી ક્યાંથી થઈ? મને જન્મ આપ્યો હા, તો જન્મ તો હું આપ્યો. કમાતો નથી ત્યાં સુધી તો એ મારું પૂરું કરે જ ને. એમાં શું મોટું કર્યું એણે? એક્ઝેક્ટલી, આપણે ત્યાં મોટું કેવી એક તકલીફ થઈ કે એ સ્કૂલમાં ભણે, હા, પછી કોલેજમાં ભણે, હમ, પછી ડિગ્રી લે, હા, અને ડિગ્રી લઈને કમાય ત્યારે જ કમાયું ગણાય. ગણાય. ત્યાં સુધીની આખી મતલબ કે ઘણીવાર તો મેડિસિન સુધીમાં છોકરું છે 25 વર્ષનું થઈ જાય. હવે ત્યાં સુધી મા બાપ લાખો રૂપિયાની ફી ભર્યા કરે છે. આપણે ત્યાં છે આવું, બધે નથી દુનિયામાં. બહુ સારા મોટા બીજા કન્ટ્રીઝમાં, અમેરિકા છે, યુરોપ છે, એડવાન્સ કન્ટ્રીઝ છે, ઘણી જગ્યાએ બધે જેવું છે કે બાળકને ભણવું છે તો વચ્ચે વચ્ચે એ જોબ કરશે, પોતાની ફીસ ભેગી કરશે અને એ ફીમાંથી ભણશે. અચ્છા. અથવા ભણતા ભણતા સાથે પાર્ટ ટાઈમ કામ કરશે. અને ક્યાં સુધી ખબર? ઓલમોસ્ટ 9th સુધી પેરેન્ટ્સનો સપોર્ટ હોય, પણ 9th 10th પછીથી તો એ લોકો 16 વર્ષના થાય ને ત્યાં એ લોકોએ સાથે કામ ચાલુ કરી જ દે. સાઈડમાં પાર્ટ ટાઈમ ઇન્કમ એની ઊભી કરવાની છે ને. પેરેન્ટ્સ કે આખી જિંદગી. હવે કુદરતમાં ક્યાંય જોયું જ કે આ બધા પક્ષીઓ જન્મે છે કે પ્રાણીઓ જન્મે છે તો એનું જે બચ્ચું હોય, વાછરડું હોય, ચકલીનું બચ્ચું હોય, તો વાછરડાને શરૂઆતમાં ઊભું થઈને ઘાસ ગોતતા ને ખાતા ને કરતા આવડી જાય, રાઈટ? અને થોડો સમય ગાયનું દૂધ પીવે, બરાબર છે. હવે ચકલીનું બચ્ચું છે તો એને ઉડતા કરતા આવડી જાય ત્યાં સુધી એને ચકલી ફીડ કરાવે. પછી જેવું એટલું બચ્ચું મોટું થઈ ગયું, બીજા પ્રાણીઓથી પોતાનું થોડુંક રક્ષણ કરીએ કે એવડું થઈ ગયું, તો પછી તો એ જાતે જાતે ઘાસ ગોતું નીકળતું હોય ને ખાતું હોય ને જરતું હોય ને કરતું હોય. બચ્ચું તો કે ઉડતા શીખી ગયું તો એ તો ઉડવા મળશે ને પોતાનું પાણી ને ખોરાક ને દાણા ને બધું પોતે જ ગોતશે. આ કુદરતી છે, આપણામાં જ અહીંયા વિચિત્ર છે. અને એવું શું કામ થયું? તો કે આ ભણવાની સિસ્ટમને લઈને. બરાબર, કે ભાઈ તમે ભણી લ્યો ને ડિગ્રી લ્યો ને પછી કમાઓ. હા, આપણે જે સિસ્ટમ કરી છે. હા, ખરેખર બાળકને ધારો કેવું છે કે 12 વર્ષ કે 14 વર્ષ સુધી, આઈડિયલી તો 7 વર્ષ સુધી એને સૌથી વધુ પ્રોટેક્શન જોઈએ બાળકમાં. પણ હજી ચલો એમ કે ભાઈ આગળ આગળ થોડુંક એને ગણીએ મોટું. હવે નાના આપણે ગામડાઓમાં એમાં જોઈએ ને, એ તો જોયું તમે 8-10 વર્ષના છોકરાઓ કામ કરતા નથી હોતા? કરતા હોય, સાચી વાત. અને બધું એને નથી આવડતું, એના શરીરમાં એટલી તાકાત હોય છે, નાનું મોટું બધું જ કામ કરાવી શકે. સાચી વાત છે. અને એકચ્યુઅલમાં એ કરવું જ જોઈએ. એકચ્યુઅલમાં પેટર્ન એવી જ હોવી જોઈએ કે બધી નાનું મોટું કામમાં એ લોકોએ સાથોસાથ ઇન્વોલ્વ થવું જ જોઈએ. એને ખબર જ હોવી જોઈએ કે કામ તો એક જિંદગીનો ભાગ છે અને પૈસા એમાંથી આવે છે. એમ તમારે આગળ આગળ ભણવું છે તો ભાઈ તમારો ખર્ચો 12મા ધોરણ સુધી કર્યો મા બાપે, બરાબર. આગળ તમારે, અને બધા છોકરાઓને ખબર છે કે આખા દિવસો ક્યાંય ભણવામાં નથી જતા, અને છોકરાઓ ભણતા જ નથી એટલું. આમ જોઈએ તો 365 દિવસમાંથી ફૂલ ભણ્યા હોય એવા 30 દી હોય 30 દિવસ વધીને એમ. બાકી કોલેજ જાય, ટ્યુશન ક્લાસ જાય, અને બાકી તો આમથી આમ વેકેશન મળે, રખડી ખાય, બરાબર છે, મોજ મસ્તી જલસા. વેકેશનમાં તો વાત જ મૂકી દો. હવે આ આખા દિવસમાં ધારો કે 7-8 કલાક ભણવામાં જાય, છોકરું 2 કલાક તો બહાર કામ કરી શકે ને, 3 કલાક તો કરી શકે. સાચી વાત છે. આ ભણવાની સાથે સાથ હોય, અને પછી એ પૈસા કમાય અને પછી જીદ કરીને જોવે, પછી ખબર પડશે કે આ 1000 રૂપિયાનો કે આ 15,000 રૂપિયાનો મોબાઈલ એને લેવો છે, અને મહિનાની મહેનત પછી 1000 રૂપિયા કમાયો હોય, હજી એ ખૂટે છે. એ મહેનતની એને વેલ્યુ થશે કે હારું 1000 રૂપિયા કમાતા આટલું આમ બળાવી ગઈ. સાચી વાત. અને મને ફટ કરીને બાપા પાસે હું 15-20-25 હજારનો મોબાઈલ માંગુ છું, તો એ કેટલું અઘરું હશે. અને બીજું એને ખબર પડે કે એ જીદ કરે છે કેટલી વ્યાજબી છે. સાચી વાત તમારી. આજે દેખાદેખીમાં જીદ કરે જ ને, કારણ કે એને એ પૈસાની વેલ્યુ નથી, એની પાછળ કેટલી મહેનત થાય છે એની વેલ્યુ નથી. ત્યારે થઈને આ એનું નાટક ચાલે છે. એ પછી જીદ કરે, તરત વિચારશે ના ના જરૂરી નથી હોવા, મારો આ જૂનો મોબાઈલ સારો જ છે. બરાબર છે. મારી પાસે જૂનું સ્કૂટી છે એ સારું જ છે, હજી તો એ બરાબર જ ચાલે, ભલે અવાજ કરતું હોય વધારે.
એ સારું લાગશે. બધી સમજણ પડી જશે પડે હા. કે કેટલી જીદ સાચી છે અને કેટલી બિનજરૂરી છે. કે એકચ્યુઅલી એ લોકોને શું છે કે નીડ શું છે અને વોન્ટ આ એને ખબર જ નથી ખબર. હા. નીડ એક વસ્તુ છે કે ભાઈ હવે આ એને જરૂરી છે એના ગ્રોથમાં ક્યાંક, અને તો અને મોટાભાગના મમ્મી પપ્પાને ખબર જ હોય કે આ ખરેખર જરૂરી છે. જરૂરી હા. તો એમાં છોકરાઓએ જીદ કરવી એ નથી પડતી હોતી. નથી પડતી હોતી સાચી વાત. જેમના દેખાદેખીમાંથી વોન્ટ્સ ઊભા થઈ ગયા ને, મને આ જોઈએ મને આ જોઈએ, નકરા એકલા વોન્ટ્સ, જરૂરિયાત નથી. હા. બસ દેખાદેખી છે દેખાદેખી. અને બધાને જ પાસે છે તો મારે જોઈએ જ. જોઈએ જ. એ આ વોન્ટ્સ છે ને એ જ્યારે એને ખુદને મહેનત કરવાની આવે ને તો એ ત્યારે બરાબર સમજાય બધું સમજાય છે. એક એ હોટેલમાં જવા એમ કે ફ્રેન્ડ સર્કલ મારે જમાડવું છે, મારો બર્થડે છે, તો 3-4 હજાર તો થાય જ ને. અમે 5-6 ફ્રેન્ડ જઈએ તો એમ હું કઈ ગમે ત્યાં ના જમાડું. હા લાવો બરાબર, અને ઓલા પાસે જરા પૈસા લઈને જાશે ને કરશે બરાબર. ખુદને મહેનત કરવાની હોય તો કોઈને બર્થડે જ નહીં કે આવીને જશે. અથવા તો 1000-2000 રૂપિયામાં એમ કે ચલ ને બહુ થઈ ગયું, આટલું ઇનફ છે. હા આટલો એક બે જણ જોડે આપણે એન્જોય કરી લીધું અને આટલો ખર્ચો આમાં કરાય, વ્યાજબી છે. હા એમ આ ગણતરીઓ એના મગજમાં તરત ચાલુ થઈ જશે. પેરેન્ટ્સે મક્કમ રહેવું જોઈએ, બાળકને આ સ્પષ્ટ બેસાડીને સમજાવવું જોઈએ, એને એની જવાબદારીનો આ અહેસાસ કરાવવો જોઈએ કે તારા મોજ શોખ હવે તારે તારી ઉપર ઉપાડવાના થાય છે. જરૂરિયાતમાં અમે સાથે છીએ, તારી ઈચ્છાઓમાં નહીં. બરાબર છે. હા